ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વઘારેલ ખીચડી। રાત્રે આપણે ખીચડી બનાવેલ હોય અને જો તે વધી જાય તો તેમાંથી સરસ સવારનો નાસ્તો આપણે બનાવી શકીએ છીએ। તો રેસિપી સારી લાગે તો લાઈક અને વધારે ને વધારે શેર કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। આ રીતે સવારે તમે જો ખીચડી વઘાડશો તો બાળકો અને વડીલો સૌ હોશે હોશે ખાશે। તો ચાલો હવે આપણે ખીચડી વઘાડતા શીખીશું। વઘારેલ ખીચડી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું। તેલ સરસ ગરમ થઈ જાય એટલે સૌ પ્રથમ આપણે તેમાં રાઈ એડ કરશું। તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું। સાથે સાથે અડધી ચમચી જેટલું જીરું એડ કરશું। બંને સરસ રીતે કકડી જાય એટલે તેમાં ચપટીક હિંગ એડ કરશું। આપણી ખીચડી ઠંડી હોય છે તો હિંગ નાખવી ખૂબ જ જરૂરી છે। અહીંયા રાઈ અને જીરું સરસ આપણા કકડી ગયા છે તો ચપટીક હિંગ એડ કરી દેશું। સાથે સાથે આપણે લસણ એડ કરશું। તો ઝીણું સમારેલું લસણ 5 થી 6 કરી તમે લઈ શકો છો। જ્યારે પણ આપણે ઠંડી એટલે કે ટાઢી ખીચડીને વઘાડતા હોય છે તો લસણ ખાસ એડ કરવાનું। હવે ચોપ કરેલ નાની 1 ડુંગળી તેમાં એડ કરી દેશું। લસણ સેજ લાલ થાય એટલે ડુંગળી અને મરચાં આ રીતે આપણે સમારીને એડ કરી લેશું। હવે 2 મિનિટ માટે તેને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે તેને આ રીતે પકાવી લેશું। હવે તેમાં મીઠા લીમડાના પાન એડ કરશું। ખીચડી વઘારવામાં મીઠા લીમડાના પાન પણ ખૂબ જ સરસ લાગે છે। હવે તેમાં આપણે લેફ્ટ ઓવર એટલે કે રાત્રે વધેલી ખીચડી છે તેને એડ કરી દેશું। તો આ રીતે આપણે હરવા હાથેથી બધી ખીચડી તેમાં એડ કરી દેશું। ખીચડી સરસ છૂટી થાય તેના માટે આ રીતે આપણે તાવેથાને ખીચડી ઉપર ચલાવી લેશું। હવે તેમાં આપણે અડધી ચમચી હળદર એડ કરશું। સાથે સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું। બધા મસાલા એડ કર્યા પછી ખીચડીને સારી રીતે હલાવી લેશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ છે તેને મીડિયમ ટુ લો રાખવાની, જેથી કરીને ખીચડી આપણી ચોટે પણ નહીં અને સરસ રીતે ખીચડી છે એ મસાલા સાથે મિક્સ થઈ જાય। તો સરસ આપણી ખીચડી બનીને રેડી છે। ગેસની ફ્લેમ બંધ કરી ખીચડી આપણી રેડી છે। ઉપરથી આપણે કોથમીર છાંટી દેશું। રેડી કરેલી આ ખીચડીને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। ગરમા ગરમ ખીચડી રેડી છે સર્વ કરવા માટે। તો આ રીતે તમે ખીચડી બનાવીને સવારના નાસ્તામાં ચા સાથે લઈ શકો છો। આ ખીચડી સવારના ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ રીતે બનાવેલી ખીચડી નાના બાળકો અને વડીલો સૌ હોશે ખાશે। તો એકવાર આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો। સર્વિંગ પ્લેટમાં લઈ તેને આ રીતે કોથમીરથી સર્વ કરશું। તો રેડી છે આપણી ખીચડી।